સોમનાથના સમુદ્ર દર્શન માટેના ટિકિટમાંથી સ્થાનિકોને મુક્તિ આપો. એડવોકેટે પીએમ ગૃહમંત્રી મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી રજૂઆત. યોગ્ય કરવા કરાઈ માંગ. સોમનાથ પ્રવાસ પાટણમાં સોમનાથ મંદિરની સાનિધ્યમાં આવેલ સમુદ્ર દર્શન વોકવે નિહાળવા જવા સોમનાથ ટ્રસ્ટ તરફથી જે ટિકિટ ચાર્જ લેવામાં આવે છે તે બંધ કરવા માટે માંગ કરવામાં આવી. સમુદ્ર એ ભગવાનની ભેટ છે. તદુપરાંત સમુદ્ર દર્શન સ્થાન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પવિત્ર મનાયું છે. તેમાં કોઈ ફી ન હોવી જોઈએ. ભલે દરિયાઈ સલામતીના નિયમ પાળવા જરૂરી, પરંતુ ટિકિટ લેવી અયોગ્ય છે. જેથી પ્રવાસ પાટણના એડવોકેટ કમલેશ બામણીયાએ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરને એક પત્ર પાઠવી રજૂઆત કરી. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની બાજુની દરિયાઈ ચોપાટીમાં વેરાવળ તાલુકાની સ્થાનિક લોકો રજાના દિવસો અને તહેવારોમાં પોતાના મોકળા સમયમાં મજા માણવા આવે છે, જેની એન્ટ્રી ફ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ₹5 સમુદ્ર વોકવેમાં જવા માટે લેવાય છે. સ્થાનિક વેરાવળ પાટણ વિસ્તારના લોકોને ટિકિટમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ. આ અરજીની નકલ સોમનાથ ટ્રસ્ટ ચેરમેન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી ટ્રસ્ટી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, સાંસદ રાજેશ ચુડાસમાને પણ મોકલવામાં આવી. બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગીર, સોમનાથ. મારું નામ કમલેશ બામણીયા છે. હું એક એડવોકેટ છું, સાથે સાથે સોશિયલ વર્ક પણ કરું છું. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે અને શ્રી સોમનાથ મંદિરની બાજુમાં દરિયા ચોપાટી આવેલ છે. આજથી 3 વર્ષ પહેલાં દરિયા ચોપાટી ઉપર પ્રસાદ યોજના હેઠળ વોકવે બનાવવામાં આવેલ. જે વોકવેમાં જવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ₹5ની ટિકિટ ચાર્જ રાખવામાં આવેલ. તે મને યોગ્ય ન દેખાતા મેં અવારનવાર આ ₹5 બંધ કરવા માટેની અલગ અલગ જગ્યાએ અરજી કરેલ છે. તેમ છતાં પણ કોઈનો પ્રત્યુત્તર આવતો નથી. તેથી આજે મેં એક પાટણના રહેવાસી તરીકે વેરાવળ તાલુકાના તમામ સ્થાનિક લોકો માટે આ ₹5 ટિકિટ બંધ કરવામાં આવે અને આધાર કાર્ડમાં એડ્રેસ જોઈ અને એ લોકોને વેરાવળ તાલુકાના પબ્લિકને વેરાવળ તાલુકાના સ્થાનિક લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે તેવી એક ચાવડા સાહેબને રજૂઆત કરેલ છે. ચાવડા સાહેબ એટલે કે જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્ટને. તેની નકલ મેં શ્રી નરેન્દ્ર સાહેબ મોદી, અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજેશભાઈ ચુડાસમા, મહેન્દ્રભાઈ પીઠિયા, જિલ્લા કલેક્ટર સાહેબ વિમલભાઈ ચુડાસમા, પ્રમુખ સાહેબ શ્રી નગરપાલિકા વેરાવળ પાટણ સહિત નગરપાલિકા તેમજ ચીફ ઓફિસર સાહેબને કરેલ છે. તો મારી એવી આશા છે કે મારી અરજીને ધ્યાને લેશે અને વેરાવળ તાલુકાની પબ્લિક માટે આ ₹5 બંધ કરવામાં આવે. જય સોમનાથ.